બગદાણા બબાલને કારણે નવનીત બાલદિયાને ન્યાય તો મળ્યો છે, પરંતુ આ ન્યાયના ચક્કરમાં કોળી સમાજના બે ફાટા તો નથી પડી રહ્યા. અત્યારે તેવું લાગી રહ્યું છે કેમ કે એક સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપુરાનું એક નિવેદન સામે આવ્યું છે. શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની બબાલમાં આપણે જોયું કે આગેવાન નવનીતભાઈ હતા, તેમના પર હુમલો કરવામાં આવ્યો અને ગઈકાલે જે એસઆઈટીની જે ટીમ હતી તેમના દ્વારા જયરાજ આહિરની જે ધરપકડ પણ કરી દેવામાં આવી. પરંતુ આ બધાની વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે અને એવા અણસાર દેખાઈ રહ્યા છે કે કોળી સમાજમાં બે ફાટા પડી રહ્યા છે. આવું નિવેદન એટલે આપી રહ્યા છે કેમ કે જે સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપુરાનું કહેવું છે કે જે આગળના સમયમાં જે 1 તારીખે જે નવનીત બાલદિયાના ન્યાય માટે જે એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, જેને કોળી સમાજના લોકો ન્યાય સભા કહી રહ્યા છે, તેમાં તે કોળી નેતાઓને કોઈએ બોલાયા જ નથી અને તેમને જાણ જ નથી, જેવું નિવેદન દેવજી ફતેપુરાએ આપ્યું છે. પહેલા સાંભળી લઈએ તેમણે શું કહ્યું છે. એ અમારા સૌરાષ્ટ્રમાં સમસ્ત કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય કુંવરજીભાઈ બાવળિયા, એમને પણ જાણ નથી. હું પણ પ્રદેશમાં હોદ્દેદાર સૌ સમસ્ત કોળી સમાજનો, વેલનાથ સેનાનો અધ્યક્ષ સૌ ગુજરાતનો, અમને પણ જાણ નથી કે આ માહિતી અમને છે નહીં. ત્યાં લગી તો કયા હેતુથી બોલાવતા હોય, કોણ બોલાવે છે એ અમને કાંઈ ઈમેલ ખબર છે. કદાચ તમને આમંત્રણ મળશે તો એના એજન્ડા શું છે, એનો હેતુ શું છે, એ તો પહેલાં એને ખરેખર સંમેલન બોલાવવું હોય તો જે નોખા મંડળ હાલે છે, વેલનાથ મંડળ હોય, માંધાતા હોય કે સમસ્ત કોળી સમાજ હોય, એ સમાજની ગુજરાતના આગેવાનોની મિટિંગ બોલાવી જોઈએ કે આપણે આ હેતુથી અમે ભાવનગરમાં સંમેલન બોલાવી રહ્યા છીએ. તો બધાને ખબર પડે ને આનો હેતુ શું છે. પણ આ તો 1-2 વ્યક્તિ ભેગા થઈ અને જો બોલાવતા હોય, જાહેરાત કરી હોય, તો એમાં કોઈ પણ પ્રકારની મને પણ જાણ પણ છે. બગદાણા વિવાદમાં નવનીતભાઈ બાલદિયાને ખરેખર ન્યાય મળ્યો છે ખરા? કારણ કે એસઆઈટી જે છે તો કોઈ પ્રતિક્રિયા આપી નથી રહી. પણ મુખ્યમંત્રીએ, ગૃહમંત્રીએ એ આખી એક રચના કરી છે અને તપાસ ધમધમાટ ચાલી જ રહી છે. આમાં કોઈ જ્ઞાતિવાદ કે કાંઈ આવતું નથી. આયર સમાજ અને કોળી સમાજ વર્ષો જ્યાં એના કારખાના હોય તોય ભલે, એના ફાર્મ હાઉસ હોય તોય ભલે, એના રિસોર્ટ હોય તોય ભલે, એ બંને કોમ વર્ષોથી આ હળીમળીને રહે છે. અને આમાં પણ કોળી સમાજના કોઈ સંડોવાયેલો હોય કે કોઈ પણ સમાજના સંડોવાયેલો હોય, એ તટસ્થ તપાસ થઈ રહી છે અને ધરપકડી પણ થઈ રહી છે. એટલે આમાં કોઈ બીજી કંઈ ટિપ્પણી કરવાની કંઈ જરૂર હતી નહીં. એ અમારા સૌરાષ્ટ્રમાં સમસ્ત કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય કુંવરજીભાઈ બાવળિયા, એમને પણ જાણ નથી. હું પણ પ્રદેશમાં હોદ્દેદાર સૌ સમસ્ત કોળી સમાજનો, વેલનાથ સેનાનો અધ્યક્ષ સૌ ગુજરાતનો, અમને પણ જાણ નથી કે આ માહિતી અમને છે નહીં. ત્યાં લગી તો કયા હેતુથી બોલાવતા હોય, કોણ બોલાવે છે એ અમને કાંઈ ઈમેલ ખબર છે. કદાચ તમને આમંત્રણ મળશે તો એના એજન્ડા શું છે, એનો હેતુ શું છે, એ તો પહેલાં એને ખરેખર સંમેલન બોલાવવું હોય તો જે નોખા મંડળ હાલે છે, વેલનાથ મંડળ હોય, માંધાતા હોય કે સમસ્ત કોળી સમાજ હોય, એ સમાજની ગુજરાતના આગેવાનોની મિટિંગ બોલાવી જોઈએ કે આપણે આ હેતુથી અમે ભાવનગરમાં સંમેલન બોલાવી રહ્યા છીએ. તો બધાને ખબર પડે ને આનો હેતુ શું છે. પણ આ તો 1-2 વ્યક્તિ ભેગા થઈ અને જો બોલાવતા હોય, જાહેરાત કરી હોય, તો એમાં કોઈ પણ પ્રકારની મને પણ જાણ પણ છે. બગદાણા વિવાદમાં નવનીતભાઈ બાલદિયાને ખરેખર ન્યાય મળ્યો છે ખરા? કારણ કે એસઆઈટી જે છે તો કોઈ પ્રતિક્રિયા આપી નથી રહી. પણ મુખ્યમંત્રીએ, ગૃહમંત્રીએ એ આખી એક રચના કરી છે અને તપાસ ધમધમાટ ચાલી જ રહી છે. આમાં કોઈ જ્ઞાતિવાદ કે કાંઈ આવતું નથી. આયર સમાજ અને કોળી સમાજ વર્ષો જ્યાં એના કારખાના હોય તોય ભલે, એના ફાર્મ હાઉસ હોય તોય ભલે, એના રિસોર્ટ હોય તોય ભલે, એ બંને કોમ વર્ષોથી આ હળીમળીને રહે છે. અને આમાં પણ કોળી સમાજના કોઈ સંડોવાયેલો હોય કે કોઈ પણ સમાજના સંડોવાયેલો હોય, એ તટસ્થ તપાસ થઈ રહી છે અને ધરપકડી પણ થઈ રહી છે.
એટલે આમાં કોઈ બીજી કંઈ ટિપ્પણી કરવાની કંઈ જરૂર હતી નહીં. ઓકે. દેવજી ફતેપુરાનું કહેવું છે કે જે કોળી સમાજનું એક આ સંમેલન મળવા જઈ રહ્યું છે તેમની આ વિષયને લઈને કોઈ જાણ જ નથી. જ્યારે પણ કોઈ સંમેલન મળવાનું હોય ત્યારે તેની જાણ કરવામાં આવે છે, બધા આગેવાનોને, બધા નેતાઓને જાણ કરવામાં આવે છે અને તે બાદ ચર્ચા વિચારણા પછી એક આ સંમેલન થતું હોય છે. પરંતુ આ સંમેલનમાં કોળી સમાજના કોઈ પણ આગેવાનોને જાણ જ કરવામાં આવી નથી, જેવી વાત અત્યારે પૂર્વ સાંસદ ભાજપના જે છે દેવજી ફતેપુરા દ્વારા કરવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા છે કે કોળી નેતાઓમાં અત્યારે આ સભાને લઈને રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે જે તેમનું કહેવું છે કે એક બે લોકોના નિવેદનોથી કે એક બે લોકોની વાતોથી કે કોઈ સભા નથી થઈ જવામાં આવતી. લોકો નેતાઓ ભેગા થતા હોય છે અને આગેવાનો ભેગા થતા હોય છે, તે બાદ કોઈક સભા થતી હોય છે, પરંતુ આ વિષયમાં અત્યારે તેમને કોઈ જાણ જ કરવામાં આવી નથી. એટલે કહી શકાય કે નવનીત બાલદિયાને અત્યારે થોડો ન્યાય તો મળ્યો છે, પરંતુ આ ન્યાયમાં એક કિંમત જે છે બે સમાજ એક ચૂકવવી પડી રહી છે, કેમ કે કોળી સમાજના આ વિષયને લઈને બે ફાટા પડતા હોય તેવું અત્યારે અમને લાગી રહ્યું છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.